गिरिराज धरण की द्वारिकाधीश की रे बाल कृष्ण लाल की सदगुरु
નમો ભગવતે વાસુદેવાય. પ્રહ્લાદ ઉવાચ બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહી નારાધિતુમ પુરુગુણૈરધુનાપિ વિપ્રો કિંતોષ્ટુમર્હતિ સમે હરિઉગ્રજાતે. બાલ ભક્ત પ્રહલાદજી વચન સત્ય કરવા માટે જગતમાં સર્વ ઠેકાણે મારી જ સત્તા છે. જગતને સમજાવવા માટે સ્તંભમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. નરસિંહ અવતારમાં જગતને બોધ આપ્યો છે. અંદર બહાર સર્વત્ર ભગવાન ચેતન પ્રકાશ રૂપથી વિરાજેલા છે. રાજા એ રાજમહેલમાં રહે છે. રાજાની સત્તા એના રાજ્યમાં સર્વ ઠેકાણે હોય. રાજ સત્તાને કોઈ આકાર નથી. રાજ સત્તાને કોઈ રંગ નથી. રાજ સત્તા માનવી જ પડે છે. નિર્ગુણ નિરાકાર ચેતન પ્રકાશમય પરમાત્મા અંદર બહાર સર્વત્ર છે એવો સર્વકાળ અનુભવ કરો. જે રાજ સત્તાને માનતો નથી એને સજા થાય છે. અંદર બહાર ભગવાન સર્વત્ર છે એવું જે સમજે છે એને પાપ કરવાની જગ્યા જ મળતી નથી. સાધારણ માનવ જયારે પાપ કરે છે એવું સમજે છે ભગવાન મંદિરમાં બેઠા છે, અહીંયા નથી. જે પરમાત્મા મંદિરમાં છે એ જ પરમાત્મા નિર્ગુણ નિરાકાર પ્રકાશ રૂપે સર્વત્ર છે. રાજ સત્તાને માનો છો, રાજ સત્તાને ન માને એને સજા થાય. કોઈ શ્રીમાનની મોટર બહુ વેગમાં જાય છે, ખાસ બહુ જ મહત્વનું કામ છે. માર્ગમાં એક સિપાહી ઉભો હતો, એને હાથ ઊંચો કર્યો. ત્યારે મોટર ઉભી રાખવી પડે છે. કદાચ શ્રીમાન એવો વિચાર કરે આવા તો ઘણા સિપાહીઓને હું નોકર રાખી શકું છું. વાત સાચી છે. એ માન સિપાહીને નથી, સિપાહીમાં રાજ સત્તા છે. રાજ સત્તાને જે માનો છો તેમ પરમાત્મા જે વૈકુંઠમાં વિરાજેલા છે, જે ભગવાન મંદિરમાં છે તે જ પરમાત્માની સત્તા અંદર બહાર સર્વત્ર છે એવો અનુભવ કરો. તમારું પાપ છૂટી જશે. માનવ જયારે પાપ કરે છે ત્યારે એવું સમજે છે અહીંયા ભગવાન નથી. ભગવાન
અહીંયા વિરાજેલા છે એવો અનુભવ કરે તો એના હાથે પાપ થાય. વ્યવહારને શુદ્ધ રાખશો તો ભક્તિનો આનંદ મળશે. લોકો ભક્તિ કરે છે પણ અમને ભક્તિનો આનંદ મળતો નથી, તેથી ભક્તિ છોડે છે. ભક્તિમાં આનંદ આવે તો ભક્તિ છોડે નહીં. ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે મન બહુ અશુદ્ધ છે, વ્યવહાર શુદ્ધ નથી અને તેથી ભક્તિનો આનંદ મળતો નથી. નરસિંહ સ્વામીએ જગતને બોધ આપ્યો છે. નરસિંહ ભગવાન જયારે પ્રગટ થયા છે ત્યારે ગુરુ 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 એવી ગર્જના કરી છે. કોઈ પણ સંતને ગુરુ માનીને સેવા કરો. કોઈ સંતને માનજો, બહુ જરૂર છે. તમારા બુદ્ધિને માનો છો, તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખો છો. આપણા બુદ્ધિમાં તો ઘણા દોષ છે. માનવને પોતાના દોષ એ ગુણ જેવા લાગે છે. કોઈ સંતને માનો, કોઈ સંતના ચરણ પકડો. સ્વતંત્ર થઈને ફરશો નહીં. સ્વાતંત્ર્ય પતન કરે છે. કોઈ સંતના આધીન રહેજો. સંત સાચી સલાહ આપે છે. સંતને સ્વાર્થ નથી. નરસિંહ ભગવાન ગુરુ 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 એવું બોલ્યા છે. ગુરુ 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 રીતિ શબ્દમ વ્યાહરન ના વિરાસીત. જગતને કહ્યું છે કોઈ પણ સંતને ગુરુ માનો. સંતના આશીર્વાદ મળે, સંત કૃપા કરે, એનું જ મન કાયમના માટે શુદ્ધ રહે છે. થોડા દિવસ તો ઘણા લોકો મનને પવિત્ર રાખે છે. કેટલાક લોકો એવા હોય છે 15 દિવસ મન પવિત્ર રહે છે. ક્રોધ આવતો નથી, મનમાં કામ નથી. કેટલાક મહિનો સંયમ રાખે છે. 2 મહિના બરાબર સંયમ રાખે તો શક્તિ વધે છે. શક્તિ વધ્યા પછી કામ મારવા આવે છે. જીવને એક મોટો રોગ છે શક્તિનો વિનાશ કરવાનો. શક્તિનો વિનાશ એ મહાન દુઃખ છે અને શક્તિનો સંગ્રહ એ જ મહાન સુખ છે. શક્તિનો સંગ્રહ થતો નથી. જીવ શક્તિના વિનાશમાં સુખની કલ્પના કરે છે. 2 મહિના પછી મન બગડે છે. કાયમના માટે મનને શુદ્ધ રાખવું હોય કોઈ સંતના ચરણ પકડો. સંત ધન આપીને સુખી કરતા નથી, બગડેલા મનને સુધારીને સુખી કરે છે. મનને સુધારવાનું કામ સંતનું છે. સંતોના ચરિત્રો વાંચો. જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનમાં રાખો. સંતનું સ્મરણ કરો, સંતની પૂજા કરો. કોઈ સંતને આંખમાં મનમાં રાખો. સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી ગૃહસ્થને મનમાં રાખશો નહીં. નરસિંહ સ્વામીએ બોધ આપ્યો છે. સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે જ મન શુદ્ધ રહે છે. માનવ મૂર્ખ નથી, માનવનું જ્ઞાન ટકતું નથી. માનવનું જ્ઞાન વહી જતા વાર લાગતી નથી. મન 2-4 મિનિટ માટે પણ મૂર્ખ થઈ જાય છે. સદગુરુદેવની બહુ જરૂર છે.
કરવું હોય ત્યાં પણ સદગુરુદેવની જરૂર છે. પરમાર્થમાં, ભક્તિ માર્ગમાં ગુરુદેવની બહુ જરૂર છે. નરસિંહ સ્વામી એ જગતને બોધ આપ્યો છે. પ્રહલાદને ગોદમાં લઈને બેઠા છે. પ્રહલાદજી પરમાત્માની સ્તુતિ કરે છે. ભાગવતમાં સ્તુતિઓ અનેક આવે છે. તમારા ભગવાનના વખાણ કરો, તમારા ભગવાનનું વર્ણન કરો. સંસારનું વર્ણન કરવાથી મન બગડે છે, વાણી બગડે છે. તમને જયારે ફુરસદ મળે છે ત્યારે તમે શું કરો છો? ઘણા ભાગે લોકો સંસારનું જ વર્ણન કરે છે. આ ભાઈ બહુ સારા છે અને આ ભાઈ ખરાબ છે. કોઈ સ્ત્રીનું કે પુરુષનું વર્ણન કરશો નહીં, કોઈને ખરાબ માનશો નહીં. પણ ભગવાન વિના કોઈ સારું પણ નથી. કોઈ માનવના તમે બહુ વખાણ કરશો તો મન બગડશે. વખાણ ભગવાન ના કરો. સંતો સર્વકાળ પ્રભુની સ્તુતિ કરે છે. સર્વકાળ તમે ભગવાનની કદાચ સ્તુતિ ન કરો તો દિવસમાં 3 વાર અવશ્ય સ્તુતિ કરો. તમને જયારે સુખ મળે, સંપત્તિ મળે ત્યારે ભગવાનના વખાણ કરો. ભગવાનને વંદન કરીને કહેજો કે હું લાયક નથી, આપે મને બહુ આપ્યું છે, તમારી કૃપાથી હું સુખી થયો છું. સુખ મળે તો એકલા ભોગવશો નહીં, સુખ મળે તો ભગવાનને સાથે રાખીને સુખ ભોગવો. માનવ સુખ ભોગવે છે ત્યારે ભગવાનને ભૂલી જાય છે અને તેથી જ પરિણામમાં દુઃખી થાય છે. સુખમાં ભગવાનને સાથે રાખો, સુખમાં પરમાત્માના વખાણ કરો. સુખમાં જે પ્રભુના ઉપકાર માને છે, સુખમાં જે ભગવાનનું સ્મરણ રાખે છે એ દુઃખી થતો નથી. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો દુઃખમાં પણ ભગવાનના ઉપકાર માનો. કદાચ તમને એમ શંકા થશે, સુખમાં ભગવાનના ઉપકાર માનવા એ ઠીક છે, અતિ દુઃખમાં ભગવાનના ઉપકાર કેવી રીતે માનવા? જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ગભરાશો. આ સંસારમાં એવો કોણ છે કે જેના જીવનમાં દુઃખ નથી? મોટા મોટા સાધુ સંતોના જીવનમાં દુઃખ દેખાય છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ પરમાત્મા છે. ભગવાન એવી લીલા કરે છે, મારા જીવનમાં પણ દુઃખ છે. જે ઈશ્વર છે, જે નિર્દોષ છે, જે સર્વ સદગુણ સંપન્ન છે, એના જીવનમાં પણ દુઃખના પ્રસંગો આવે છે. આપણે તો દોષથી ભરેલા છે. પૂર્વ જન્મમાં પાપ કર્યું છે, આ જન્મમાં પણ માનવ પાપ કરે છે. આપણા જીવનમાં જે દુઃખ આવે એ ઓછું છે, વધારે દુઃખ આવવું. માનવને ખબર નથી કે મારા પાપ કેટલા છે. ભગવાન માનવને સજા કરે છે, દયા રાખીને સજા કરે. ન્યાયાધીશ ગુનેગારને સજા કરે છે એ નિષ્ઠુર થઈને કરે છે. માનવ માનવને સજા કરે છે ત્યારે માનવમાં દયા નથી હોતી. પરમાત્મા સજા તો કરે છે પણ ભગવાન દયા રાખીને સજા કરે. પાપના પ્રમાણમાં સજા કરતા નથી,
ઓછી સજા કરે છે. પ્રભુ સજા કરે છે તે સુધારવા માટે સજા કરે છે. આપણા જેવો સાધારણ માનવ બહુ પુસ્તકો વાંચે તેથી સુધરશે નહીં. બહુ પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધશે, જીવન સુધરતું નથી. જીવન તો ત્યારે સુધરે છે માનવને થોડો માર પડે. જીવનમાં એક બે વાર માર પડવો જોઈએ. માર પડે તો જ અક્કલ આવે. માર ન પડે ત્યાં સુધી માનવને અક્કલ આવતી નથી. માનવને સુધારવા માટે ભગવાન સજા કરે. દયા રાખીને સજા કરે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. ભગવાનમાં કુભાવ લાવશો નહીં. પ્રભુને ઠપકો આપશો નહીં. માનવ જયારે દુઃખી થાય છે ત્યારે કેટલાક તો ભગવાનને પણ સંભળાવે છે, હું 4-5 કલાક તમારી ભક્તિ કરું છું પણ તમને મારી દયા જરાય આવતી નથી. બીજા બધા લોકો તો જરા પણ ભક્તિ કરતા નથી પણ અતિ સુખી છે. ભગવાનના ઘેર અન્યાય નથી. ભગવાનના સ્વરૂપને આપણે જાણતા નથી. ભગવાનના કાયદા કાનૂનને પણ આપણે જાણતા નથી. ભગવાનની લીલાનું રહસ્ય આપણે સમજી શકતા નથી. કોઈ ઠેકાણે વિશ્વાસ તો રાખવો જ પડશે. ઈશ્વરમાં અતિ વિશ્વાસ રાખજો. ભગવાન જે કઈ કરે છે એ મારા કલ્યાણ માટે જ કરે છે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, પ્રભુના ઉપકાર માનજો. ભગવાનની બહુ કૃપા છે અને તેથી મને પ્રભુએ થોડી સજા કરી. ભગવાન માનવને સજા તો કરે છે પણ ભગવાન જેને સજા કરે ગુપ્ત રૂપે એની સંભાળ પણ રાખે. ભગવાન જેને સજા કરે છે એ જીવ સાથે જ ઈશ્વર રહે છે. સુખમાં ભગવાન સાથે રહેતા નથી. ભગવાન દુઃખમાં સાથે રહે છે. જેને જેને ભગવાન મળ્યા છે એને ઘણા ભાગે દુઃખમાં જ મળ્યા છે. અતિ સુખમાં કોઈને ભગવાન મળ્યા નથી. સુખમાં સાથ આપે તે જીવ અને અતિ દુઃખમાં જે સાથે રહે એ ઈશ્વર. જીવ ઘણા ભાગે સુખમાં સાથ આપે છે, દુઃખમાં કોઈ જીવ સાથે રહેવા તૈયાર નથી. દુઃખમાં પરમાત્મા જીવ સાથે રહે છે. મેં એને સજા કરી છે, હવે દુઃખી થવાનો છે, ભગવાન એને સંભાળે. દુઃખમાં જીવ ભલે ઈશ્વરને ભૂલી જાય પણ પરમાત્મા જીવને ભૂલતા નથી. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો. દુઃખમાં પ્રભુની સ્તુતિ કરો. દુઃખમાં પ્રેમથી ભગવાનના નામનો જપ કરો. ભગવાન તમને એવી શક્તિ આપશે કે દુઃખની અસર મન ઉપર થશે. દવાખાનામાં જયારે ઓપરેશન કરે છે, જે જગ્યામાં કાપવાનું હોય ને ત્યાં કોઈ દવા લગાડે છે. દવાથી એ અંગને બધિર બનાવે છે. અંગ બહેરું થયા પછી કાપે છે. એક દવામાં એવી શક્તિ છે કે અંગ બધિર બને છે અને પછી કોઈ શસ્ત્રક્રિયા કરે તો પણ દુઃખ થતું નથી, ખબર પડતી નથી. તમારા મનને ભક્તિ રસમાં તરબોળ રાખજો. મન શુષ્ક ન થાય. મન પ્રભુ પ્રેમમાં પીગળેલું જ રહે. દુઃખની અસર મન ઉપર થશે નહીં. ભગવાન એવી શક્તિ આપશે, ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે તમને એવી દિવ્ય બુદ્ધિ આપશે, શક્તિ આપશે,
દુઃખમાં ભગવાનના વખાણ કરો, દુઃખમાં ભગવાનના ઉપકાર માનો, દુઃખમાં પ્રેમથી ભગવાનના નામનો જપ કરો, દુઃખમાં ભક્તિ પ્રેમમાં હૃદયને તરબોળ રાખો. દુઃખની અસર બહુ થશે. સુખ દુઃખ બધાના જીવનમાં આવે છે. સુખમાં સ્તુતિ કરે તો દુઃખી થતો નથી, અને દુઃખમાં જે ભગવાનના ઉપકાર માને એના મન ઉપર દુઃખની બહુ અસર થતી નથી. દુઃખમાં ભગવાનના વખાણ કરો, મનને સમજાવો મારા પાપ પહાડ જેવા છે, મને તો વધારે સજા કરવી જોઈએ, પણ મારા ભગવાન બહુ ઉદાર છે, મારા ભગવાનનો મારા ઉપર અતિશય પ્રેમ છે, અને તેથી પ્રભુએ મને થોડી સજા કરી છે. આવા વિચારો કરવાથી ભગવાનમાં પ્રેમ જાગે છે. ભગવાન બહુ દયાળુ છે, પ્રભુના ત્યાં અન્યાય નથી. તમને દુઃખ થાય, ઉદ્વેગ થાય, એવું જીવનમાં કોઈ બનાવ બની જશે, તે દુઃખમાં પણ ભગવાનના ઉપકાર માનો. સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને. રાત્રે સૂતા પહેલા ભગવાનના વખાણ કરો. રાત્રે વધારે નહીં તો પથારીમાં અડધો કલાક બેસીને ભક્તિ કરો. તમારા પથારીને પવિત્ર કરીને પછી સુઈ જાઓ. 15-20 મિનિટ ભગવાનના નામનો જપ કરો, ભગવાનને વંદન કરો, ભગવાનને કહેજો તમારી કૃપાથી આજનો દિવસ પૂરો થયો. રાત્રે સૂતા પહેલા પ્રભુની સ્તુતિ કરો. સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને. ભાગવતમાં સ્તુતિઓ અનેક આવે છે. પ્રહલાદજી પરમાત્માની સ્તુતિ કરે છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસામ પ્રવાહૈ નારાજિતુમ કુરુ ગુણૈ અર્જુનાપિ વિપ્રુઃ કિંતુષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. બ્રહ્માદિક દેવ, વિશ્વામિત્રાદિક ઋષિ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે, પણ તમારા જલ્દી દર્શન થતા નથી. આપે મારા ઉપર બહુ કૃપા કરી અને તેથી મને તમારા દર્શન થયા છે. ભગવાન સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. માનવ સાધન કેટલું કરશે? પાપ તો પહાડ જેવું છે. સાધન થી ભગવાન મળતા નથી. સાધન કરતા જીવ થાકી જાય છે. માયા બધાને ત્રાસ આપે છે, અને ત્યારે જીવ વ્યાકુળ થઈને રડવા લાગે છે, માયા મને છોડતી નથી. આટલી ભક્તિ કરું છું છતાં મારું મન બગડે છે, પાપ થાય છે. સાધન કરતા જીવ થાકી જાય, ભગવાન નું સ્મરણ કરતા રડી પડે, અને ત્યારે ભગવાન ને દયા આવે. ભગવાન કૃપાથી મળે છે. આપે મારા ઉપર બહુ કૃપા કરી અને તેથી મને તમારા દર્શન થયા. સતત ભક્તિ કરો, પણ સાવધાન રહો. હું ભક્તિ કરું છું એવો અભિમાન મનમાં આવે નહીં. પ્રહલાદજીએ કહ્યું છે, પરમાત્માને પ્રસન્ન કરવા માટે
પૈસા કમાવવાની જરૂર નથી. બહુ પૈસા કમાવે અને બહુ ગરીબોને ખવડાવે, મંદિરનો જીર્ણોદ્ધાર કરે, યજ્ઞ કરે એટલે ભગવાન રાજી થઈ જાય. પૈસાથી કોઈને પરમાત્મા મળ્યા નથી. ભક્તિમાં પૈસો ગૌણ છે. બહુ પૈસા કમાવવાની જરૂર નથી. કોઈ કોઈ વખત ગરીબ લોકોને દુઃખ થાય છે. આ શ્રીમાન લોકો ઘણું વાપરે છે, મને પ્રભુએ કઈ આપ્યું નથી. શ્રીમાન લોકો વાપરે સારું છે, પણ તેથી કઈ ગરીબને દુઃખી થવાની જરૂર નથી. કોઈ શ્રીમાન 1000 રૂપિયા ભગવાનને આપે તો લેતા ભગવાનને સંકોચ થતો નથી. કોઈ ગરીબ માણસ ભગવાનને પૈસો આપે તો પ્રભુનું હૃદય પીગળે છે. એના ઘરમાં ખાવાનું નથી, એના કપડા બધા ફાટી ગયા છે, 2 વાર પેટ ભરીને ખાતો નથી, મને પૈસો આપે. શ્રીમાન હજારો આપે, ભગવાનને લેતા સંકોચ થતો નથી. ગરીબ નો એક પૈસો લેતા પ્રભુનું માથું નમે છે. મારા ઉપર એનો બહુ પ્રેમ છે. ગરીબને દુઃખી થવાની જરૂર નથી. શ્રીમાન લોકો ભગવાનને આપે છે, પણ પોતાના માટે ઘણું ઘણું રાખીને વધી જાય તો આપે છે. ભગવાન તો બધું જાણે છે. તું મને કેટલું આપે છે, તારા માટે કેટલું રાખ્યું છે, તારી વહુના માટે કેટલું રાખ્યું છે, બધી મને ખબર છે. પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યો નથી. ભક્તિમાં પૈસો ગૌણ છે. પ્રભુને પ્રસન્ન કરવા માટે બહુ પૈસા કમાવવાની જરૂર નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની પણ જરૂર નથી. જવું બહુ ભણે એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય છે. બહુ ભણેલા લોકોથી ભગવાન દૂર રહે છે. બહુ ભણેલા લોકોમાં તો ભગવાન પણ વિશ્વાસ રાખતા નથી. બહુ ભણેલા લોકો જે હોય છે ને, એમને એક શબ્દના અનેક અર્થ કરતા આવડે છે. ઝટ ફરી જશે. તે વખતે મેં કહેલું, પણ મારો કહેવાનો ભાવાર્થ જુદો હતો. બહુ ભણ્યા ને તેનું આ પરિણામ આવે. બહુ ભણવાની જરૂર નથી. બહુ ભણેલા લોકોમાં અનેક દોષ હોય છે. બહુ ભણેલો માણસ, એને ચમત્કાર ન દેખાય તો એ નમસ્કાર કરતો નથી. ચમત્કાર પછી જે નમસ્કાર કરશે. બહુ ભણેલા લોકો સંતો પાસે જતા નથી, અને કદાચ જાય તો ચમત્કાર જોવાની ઈચ્છા રાખે છે. મહારાજમાં શું છે, મહારાજ મને કઈ બતાવે તો એમને હું માનું. સંત ચમત્કાર કરતા નથી. ચમત્કાર જાદુગર કરે છે. જાદુગરને પૈસા કમાવવા છે, એને પ્રસિદ્ધિ થાય એવી ઈચ્છા છે. સંતને ધન અને માન તુચ્છ લાગે છે. ધન અને માન જેને બહુ મીઠું લાગે એ ભક્તિમાં આગળ વધી શકે જ નહીં. સંત ભગવાનનો આનંદ મેળવે છે. સંતને એવી ઈચ્છા થતી નથી કે લોકો મને માન આપે કે ધન આપે. સંત કોઈ દિવસ ચમત્કાર કરતા નથી. જાણીને બુદ્ધિપૂર્વક ચમત્કાર કરે સંત નથી. સંતોના જીવનમાં ચમત્કાર દેખાય છે, પણ એ ચમત્કાર ભગવાન કરે છે. ભગવાનને એવી ઈચ્છા છે મારા ભક્તની હું કીર્તિ વધારું. સંતને એવી ઈચ્છા થતી નથી. બહુ ભણેલો માણસ ચમત્કાર જોવાની ઈચ્છા રાખે છે. મહારાજ મને કઈક બતાવે તો પછી હું એમને માનું. જે અભણ છે એ બધાને હાથ જોડે. હું મૂર્ખો છું, મને કશું આવડતું નથી. ભણેલો બધાને વંદન કરશે, એ તો અક્કડમાં જ રહેશે. હું બધું જાણું છું, બધાને હાથ નહીં જોડું. બહુ ભણેલા લોકો વાતો કરે છે, પ્રેમથી પ્રભુની પૂજા કરતા નથી. બહુ ભણેલા લોકો શાંતિથી બેસીને ભગવાનના નામનો જપ કરતા નથી.
ચર્ચા કરે છે. કોઈ કોઈ ગામમાં ભણેલા લોકો મળે છે અને તે કહે છે માણસ તમારી સાથે મારે થોડી ચર્ચા કરવી છે. ચર્ચા કરવી નહીં. આપણા ઋષિઓ મહાન જ્ઞાની મહાન બુદ્ધિમાન હતા. ઋષિઓએ બહુ વિચાર કરીને જ લખ્યું છે. શાસ્ત્રોમાં જે લખ્યું છે એ બધું સાચું છે. એની બહુ ચર્ચા કરવાની જરૂર નથી. શાસ્ત્રમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. ઋષિઓની આજ્ઞા અનુસાર જીવન ગાળવાની જરૂર છે. ઋષિઓ કોઈ દિવસ ખોટી સલાહ આપે નહીં. કોઈને છેતરવા માટે આ ગ્રંથો લખ્યા છે. અમારા ઋષિઓ ઝાડના તળે રહેતા હતા. પાન અને ફળમાં સંતોષ માનતા હતા. બંગલામાં રહેનાર કદાચ જુઠ્ઠું બોલતો હશે. ઋષિઓ જુઠ્ઠું બોલે નહીં. આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે તે બધું સાચું છે. ચર્ચા ન કરો. શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને સત્કર્મ કરો. જે લખ્યું છે તે બહુ વિચાર કરીને લખ્યું છે. બહુ ભણવાની જરૂર નથી. બહુ પૈસા કમાવવાની જરૂર નથી. બહુ ભણેલાને અંધશ્રદ્ધા થતી નથી. અભણ શ્રદ્ધા રાખે છે. બહુ ભણેલો જે હશે એને અંધશ્રદ્ધા થતી નથી. ભક્તિ માર્ગમાં આરંભમાં અંધશ્રદ્ધાની બહુ જરૂર છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કોઈ માનવમાં અંધશ્રદ્ધા રાખવી નહીં. જેનું શરીર મળમૂત્રથી ભરેલું છે એવા માનવમાં અંધશ્રદ્ધા રાખશો નહીં. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાન શંકરમાં અંધશ્રદ્ધા રાખજો. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી. ભગવાનમાં અંધશ્રદ્ધા રાખવી જ જોઈએ. અંધશ્રદ્ધા રાખીને ભક્તિ કરે તો ધીરે ધીરે ભક્તિ વધે. એને અનુભવ થાય. વ્યવહારમાં લોકો અંધશ્રદ્ધા તો રાખે જ છે. ડાક્ટરના હાથે અનેક વાર કેસ બગડી જાય છે. ડાક્ટરની ભૂલ થાય છે. રોગી દુઃખી થાય છે પણ લોકો ડાક્ટરમાં શ્રદ્ધા રાખે છે કે આ ડાક્ટર બહુ સારા છે. ભગવાનમાં અંધશ્રદ્ધા રાખવી. એક સાહેબ કહેતા હતા કે મારા તમે કથા ઠીક કરો છો પણ બહુ જૂના જમાનાની કથા કરો છો. તમે કહો છો ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પીવું નહીં, ખાવું નહીં. ભગવાન પાણી પીએ છે. ભગવાન ખાતા નથી ને ભગવાન પાણી પીતા નથી. આ બધું ખોટું છે, નાટક છે. આ બધું કરવાની કઈ જરૂર નથી. ભગવાન ખાતા હોય ને તો ભોગ ધર્યા પછી ઓછું કેમ થતું નથી? આજકાલના નાસ્તિક લોકો જેટલા પ્રશ્નો પૂછે છે તેમાં એક પ્રશ્ન પણ એવો નથી કે જેનું સમાધાન વ્યાસજીએ ભાગવતમાં લખ્યું ન હોય. વ્યાસ નારાયણ જાણતા હતા કે કલિયુગમાં કેવા કેવા બધા બુદ્ધિમાન ઉત્પન્ન થવાના છે. વ્યાસ નારાયણ નો છેલ્લો ગ્રંથ છે. ભાગવત ની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. હવે લખવું નથી ને હવે બોલવું નથી. હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને વ્યાસ નારાયણને જે મળ્યું હતું તે કૃપા કરીને આપણને આપ્યું છે. જરાય સંકોચ રાખ્યો નથી. અંધશ્રદ્ધાની જરૂર છે. ભગવાન આરોગ્ય છે એવી ભાવના. માનવ નું બધું લૌકિક છે, ભગવાન અલૌકિક છે. માનવ જેવું ખાય છે એવી રીતે ભગવાન ખાતા હશે. જન્મ કર્મ ચ મે દિવ્ય. ભગવાન નું સ્વરૂપ અલૌકિક છે. ભગવાનની લીલા પણ અલૌકિક છે. માનવના જેવું ભગવાન જલ્દી ખાતા નથી. ભગવાન આરોગ્ય છે, અલૌકિક ભાવથી આરોગ્ય છે. તમે ભગવાનને જે અર્પણ કરો ને એ સામગ્રીમાંથી દિવ્ય રસને ભગવાન ખેંચી લે છે. ફૂલમાંથી તમે સુગંધ
સુગંધ જેવી રીતે ખેંચી લો છો, ફૂલને ધક્કો લાગતો નથી, માનવ ફૂલમાંથી સુગંધ ખેંચી લે છે, તેવી રીતે ભગવાનને અર્પણ કર્યા પછી ભગવાન એ સામગ્રીમાંથી દિવ્ય રસને ખેંચી લે છે. આપણે જેવું ખાઈએ તેવું ભગવાન જલ્દી ખાતા નથી. ભગવાનનું બધું જ અલૌકિક છે. ભગવાન રસ રૂપે આરોગે છે. માનવ જેમ સુગંધને ખેંચી લે છે તેમ ભગવાન દિવ્ય રસને ખેંચી લે છે. જ્યાં સાધારણ પ્રેમ છે અને ત્યાં ભગવાન રસ રૂપે આરોગે છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે. શબરીમાં રામજીના હાથમાં ફળ આપે છે. રામ જોતા નથી કે શબરીમાં શું આપે છે. રામ તો શબરીમાંનો પ્રેમ જુએ છે. શબરીમાં જે આપે છે તે પ્રત્યક્ષ રામ આરોગે છે. ત્યાં રસ રૂપે નહીં. જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં ભગવાન પ્રત્યક્ષ આરોગે છે અને જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં ભગવાન રસ રૂપે આરોગે. સુદામદેવના પૌવા ભગવાન પ્રત્યક્ષ આરોગ્યા છે. ત્યાં રસ રૂપે નહીં. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. અંધશ્રદ્ધા રાખીને પૂજા કરો, ભગવાન આરોગ્ય છે એવી ભાવના દ્રઢ કરો. અંધશ્રદ્ધાની જરૂર છે. બહુ ભણેલા લોકોને અંધશ્રદ્ધા થતી નથી. એ ચમત્કાર વિના નમસ્કાર કરતા નથી. અભણ સારો. પ્રહલાદજીએ કહ્યું છે પરમાત્માને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણના ઘેર જન્મ લેવો જોઈએ એવું પણ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ જાતનો એ ભગવાનની ભક્તિ કરી શકે છે. બધી જાતિઓ ભગવાન માંથી જ ઉત્પન્ન થઈ છે. કોઈ જાત હલકી નથી. એવી કોઈ જાતિ નથી કે જે જાતિમાં કોઈ સંત થયા ન હોય. પ્રત્યેક જાતિમાં સંતો થયા છે. આ બધી જાતિઓ ભગવાન માંથી જ નીકળી છે. કોઈને હલકો માનશો નહીં. હલકો તે હોય છે જે પોતાનો ધર્મ છોડે છે. માનવ આકાશમાંથી ધરતીમાં આવ્યો નથી. કોઈ કુળમાં, કોઈ જાતિમાં એનો જન્મ થયો છે. જન્મથી કુલ ધર્મ, જાતિ ધર્મ લાગુ પડે છે. જાત બદલાય નહીં. મર્યા પછી જ જાત બદલાય છે. કારેલાને ખાણની ચાસણીમાં ડુબાડી રાખો. કારેલામાં મીઠાશ તો આવશે પણ કારેલાની કડવાશ જશે? ગમે તે કરો, કારેલાની કડવાશ જાય નહીં. જાત મર્યા પછી જ બદલાય છે. કોઈ જાતિ હલકી નથી. જે પોતાનો ધર્મ છોડે છે અને બીજાનું અનુકરણ કરે છે હલકો થાય છે. તમારો ધર્મ કયો છે એ પ્રભુએ ગીતાજીમાં કહ્યો છે. આ બ્રાહ્મણ નો ધર્મ, આ ક્ષત્રિય નો ધર્મ, આ વૈશ્ય નો ધર્મ, આ સ્ત્રી નો ધર્મ, આ પુરુષ નો ધર્મ. મારો ધર્મ શું છે એ તમારે વિચાર કરવાની જરૂર નથી. સત્સંગ કરવાની જરૂર છે. શાસ્ત્ર વાંચવાની જરૂર છે. જે પોતાનો ધર્મ છોડે એ હલકો. જે પોતાના ધર્મમાં રહે છે એ શ્રેષ્ઠ છે. આપણો ધર્મ છોડશો. બ્રાહ્મણ ના ઘેર જન્મ લેવો જ જોઈએ એવું નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે પ્રહલાદ
બે સાધન બતાવી દીધા. પ્રેમથી પરમાત્માની સેવા કરો અને સ્મરણ કરો. ભગવાનનું સ્વરૂપ ઘરમાં રાખજો. તમારા ભગવાનની પૂજા કર્યા વિના પાણી પણ પીશો નહીં, એવો નિયમ લેજો. પૂજા કરવાની બહુ જરૂર છે. જે પૂજા કરે છે એના ઉપર ભગવાનની નજર પડે છે. પૂજામાં પૈસો ગૌણ છે, પૂજામાં પ્રેમ મુખ્ય છે. પ્રેમથી પૂજા કરો. આપણો સનાતન ધર્મ અતિ વિશાળ છે. કોઈ શ્રીમાન હોય એ સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે છે, કોઈ ચાંદીની મૂર્તિ બનાવે છે, કોઈ પિત્તળની મૂર્તિ બનાવે છે, કોઈ ગરીબ હોય તો એ માટીની પણ મૂર્તિ બનાવે છે. સોનાની મૂર્તિમાં પૂજા કરે એટલે પરમાત્મા વધારે પ્રસન્ન થાય છે. એવું નથી. પ્રેમથી પૂજા કરો. પૂજામાં પૈસો ગૌણ છે, પૂજામાં પ્રેમ મુખ્ય છે. પૂજા કરવાની જરૂર છે. કેટલાક લોકો એવું સમજે છે જ્ઞાન માર્ગમાં આગળ વધ્યા પછી ભગવાનની પૂજા કરવાની જરૂર રહેતી નથી. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું નથી કે જ્ઞાની ભગવાનની પૂજા છોડે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય એને પેટની પૂજા તો કરવી જ પડે. જ્ઞાની દેહની પૂજા છોડતો નથી તો પછી દેવની પૂજા કેમ છોડે છે? દેહની પૂજા કરવી જ પડે છે. દેવની પૂજા છોડશો. જે બહુ પ્રેમથી પૂજા કરે છે એની બુદ્ધિ ભગવાન બગડવા દેતા નથી. ભગવાનની સેવા પૂજા છોડે તો કુસંગથી બુદ્ધિ બગડતા વાર લાગતી. ગમે તે થાય ભગવાનની પૂજા છોડશો. ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવો. પૂજા કરવાથી ભગવાનમાં મમતા થાય છે. આ મારા ભગવાન. ભગવાનમાં મમતા થાય ત્યારે જ મન સુધરે છે. ભગવાન મારા છે, ભગવાન મારા છે. ભક્તિનો આરંભ ત્યારે થાય છે કે જીવને જયારે જ્ઞાન થાય હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, હું જગતનો નથી, હું કોઈ સ્ત્રીનો નથી. ભક્તિ છે સારું મારા માટે, એ જ આસક્તિ. સારું બીજાને આપવું. તમારા ઘરમાં જે સારામાં સારું હશે એ ભગવાનના માટે રાખો. પ્રેમથી પરમાત્માની પૂજા કરો. તમારું કલ્યાણ થશે. તમારા ઉપર ભગવાન કૃપા કરશે. પ્રત્યેક જીવનો ધર્મ છે ભગવાનની સેવા પૂજા કરે. અનેક વાર એવું થાય છે ઘરમાં પત્ની પૂજા કરે છે અને પતિ સંતોષ માને છે. એ લોકો બધું કરે છે. એ લોકો કરે તો તને શું મળવાનું હતું? તું શાંતિથી પૂજા કર. લોકો ભોજનમાં કોઈ દિવસ બદલી આપતા નથી. એવું કહેતા નથી કે મારા વતી તમે જમી લેજો. પત્ની ભોજન કરે તેથી કે પતિની તૃપ્તિ થાય છે. તમે જાતે સેવા કરો. તમારા ભગવાનની પૂજા બીજો કોઈ કરે અને તમને ભોજન ભાવે તો માનજો મારી ભક્તિ ખોટી છે. તમારા ભગવાનની સેવા પૂજા કર્યા વિના તમને પાણી પીવાની કેમ ઈચ્છા થાય છે? પ્રેમથી પૂજા કરો. બહુ જરૂર છે. પ્રહલાદજીની આજ્ઞા છે આ બે સાધન કરો. કથા સાંભળ્યા પછી કઈક સાધન કરવું જોઈએ. આ કથાનું સોળાની ફળ તમને મળે એવી ઈચ્છા હોય તો કથા સાંભળ્યા પછી પ્રેમથી પૂજા કરો અને ભગવાનનું સ્મરણ કરો.
કેટલાક લોકો એવું સમજે છે 5-10 રૂપિયા ભેટ રાખવાથી ભાગવત નું બધું ગુણ આપણને મળી જાય છે. પૈસા આપવાથી ભાગવત નું ગુણ મળે છે. ભાગવત તો નારાયણ નું સ્વરૂપ છે. ભાગવત ની કથાનું 16 આની ફળ તમને મળે એવી ઈચ્છા હોય તો કથા સાંભળ્યા પછી પૂજા કર્યા વિના રહેશો. મૂર્તિ પૂજામાં બહુ રહસ્ય છે. ઈશ્વર મૂર્તિ છે એવું સમજે એ અજ્ઞાન છે. મૂર્તિ ઈશ્વર થઈ શકે છે. મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે. લોખંડ ને અગ્નિમાં તપાવ્યા પછી લોખંડમાં જેમ અગ્નિનો પ્રવેશ થાય છે, અગ્નિમાં તપાવ્યા પછી લોખંડ ને લોખંડ સમજીને કોઈ અડવા જાય તો શું થશે? તમે બહુ પ્રેમથી પૂજા કરશો તો તે મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થશે. ભગવાન આવશે, તમારી પૂજાનો સ્વીકાર કરશે. આ મારા ભગવાન છે. પૂજામાં પ્રેમ મુખ્ય છે. પ્રેમથી પૂજા કરો. કેટલાક લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે પણ ઠાકોરજીને ઠંડા પાણીથી નવડાવે છે. એ ભક્તિ બરાબર છે? અરે ભગવાન તો બહુ કોમળ છે. ભગવાનને ઠંડી લાગે છે. પૂજામાં પ્રેમ મુખ્ય છે. તમે પૂજા કરવા બેસો અને તમારા ઘેર કોઈ પણ આવે ત્યારે એને હાથ જોડો, એને આંખ આપશો નહીં, એનું મોઢું જોશો નહીં. એને આંખ આપશો તો પછી મન આપવું જ પડશે. ભગવાનમાં નજર રાખીને એને હાથ જોડો. કોઈનું અનાદર ન થાય. મારા ભગવાનથી કોઈ મોટો નથી. કેટલાક લોકો એવા હોય છે ઠાકોરજીને તરવાડામાં પધરાવે અને ખાસ એમનો કોઈ મિત્ર આવી જાય તો એની સાથે 15-20 મિનિટ વાતો કરે છે. ઠાકોરજી ઠંડીમાં તરવાડામાં પાણીમાં બેહી રહ્યા છે. અરે ભગવાનને ઠંડી લાગે છે. ભગવાન બહુ કોમળ છે. પૂજાના સમયે કોઈ પણ આવે એનું મોઢું જોવાની જરૂર નથી, એને આંખ આપવાની જરૂર નથી. હાથ જોડો, કોઈનું અનાદર ન થાય. મારે આંખ આપવી નથી. આંખ ભગવાન મારા ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. કદાચ એને ખોટું લાગે તો ભલે ખોટું લાગે, ફરીથી આવશે નહીં. બીજું શું કરવાનું? મારા ભગવાન થી મોટો કોઈ નથી. હાથ જોડો પણ આંખ આપશો નહીં. આંખ ભગવાન મારા. પ્રેમથી પૂજા. પ્રભુએ તમને આપ્યું હોય તો ભગવાનના માટે સુંદર વસ્ત્ર આભૂષણ બનાવો. પ્રહલાદજી આજ્ઞા કરે છે આ 2 સાધન કરવાની જરૂર છે. પ્રભુની થોડી ખુશામત કરવી. પરમાત્માને મનાવો. તમારા માટે બનાવ્યું છે, તમે આરોપ છો. આ બધું તમારું છે. શ્રી શંકરાચાર્ય મહારાજે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું છે. બદ્રીનારાયણના માર્ગમાં વિષ્ણુ પ્રયાગ આવે છે. કેટલાક લોકો એવું વર્ણન કરે છે ત્યાં ગંગા કિનારે બેસીને શ્રી શંકરાચાર્ય મહારાજે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું છે. શ્રી શંકર સ્વામીને વિષ્ણુ સહસ્ત્ર નામમાં બહુ પ્રેમ હતો. રસ્તે ચાલતા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા. એક એક શબ્દના દિવ્ય અર્થો કર્યા છે. વિષ્ણુ સહસ્ત્ર નામનું ભાષ્ય જ્યાં પરિપૂર્ણ કર્યું ત્યાં સમાપ્તિમાં એક શ્લોક લખ્યો છે. આદરેણ યથા સ્તૌતિ ધનવંતમ ધનેચ્છયા તથા ચેત વિશ્વકર્તારમ કોન મુચ્યેત બંધનાત. આ શ્લોક લખીને વિષ્ણુ સહસ્રનામનું ભાષ્ય પૂરું કર્યું છે. અંતમાં શ્લોક લખ્યો છે. આ શ્લોકનો અર્થ એ થાય છે પૈસાના લોભથી માનવ શ્રીમાનના જેમ વખાણ કરે છે, શ્રીમાનની જેમ ખુશામત કરે છે, તેમ એકાંતમાં બેસીને જે પરમાત્માના વખાણ કરે, પરમાત્માની ખુશામત કરે, ભગવાનને મનાવે.
તો ભગવાન કૃપા કરે છે. લોભથી માનવ શ્રીમાનના વખાણ કરે છે, ખુશામત કરે છે. શ્રીમાન તમને પૈસો આપશે, શ્રીમાન તમને શાંતિ આપી શકે. પ્રભુની ખુશામત કરો તો ભગવાન તમને પૈસો આપશે, શાંતિ પણ આપશે. યશોદા મૈયા બાલકૃષ્ણને બહુ મનાવે અને ત્યારે બાલકૃષ્ણ થોડુંક આરોગ્ય. બાલકૃષ્ણને એવી આદત પડી છે, દાદા પાસે કોઈ બેસે, દાદા સાથે પ્રેમથી વાતો કરે, દાદાને મનાવે, બાલકૃષ્ણના વખાણ કરે ત્યારે થોડુંક આરોગ્ય. તમારા ભગવાનને મનાવજો. આ બધું તમારું છે, આપે જ મને આપ્યું છે, તમારું જ તમને અર્પણ કર્યું છે, બહુ પ્રેમથી પવિત્રતાથી બનાવ્યું છે, તમે આરોગજો. આવું બોલો, તમારું મન શુદ્ધ થશે. ભગવાન આરોગ્ય છે. પ્રેમથી પરમાત્માની પૂજા કરો, ભગવાન આરોગ્ય છે. શરીરમાં જેવો પ્રેમ રાખો છો એના કરતા 1000 ગણો પ્રેમ ભગવાનમાં રાખો. કેટલાક લોકો ભગવાનને અર્પણ તો કરે છે પણ ભગવાનને ઉતાવળથી જમાડે છે. જલ્દી જમો, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. મારે ખાઈને હવે જવું છે, તમે જલ્દી ખાઈ લો. હવે આવું ન કરો, જમાડવામાં ઉતાવળ ન કરો. તમે જમો છો ત્યારે 10-15 મિનિટ તમને લાગે છે, ભગવાનને ભોગ થયા પછી આંખ બંધ રાખીને ભગવાનના નામનો જપ કરો, પ્રભુને મનાવો કે તમે આરો. શરીરમાં જેવો પ્રેમ રાખો છો એના કરતા 1000 ગણો પ્રેમ ભગવાનમાં રાખજો. આવું કરવાની જરૂર છે. મૂર્તિમાં જેને પરમાત્મા દેખાય છે એને જ સર્વવ્યાપક ભગવાનના દર્શન થાય છે. જેને મૂર્તિમાં ભગવાન દેખાયા નથી એને સર્વવ્યાપક પરમાત્માના દર્શન થતા નથી. પ્રથમ મૂર્તિમાં દર્શન કરો. તમારા હૃદયનો પ્રેમ એ મૂર્તિમાં જઈને એ મૂર્તિને ચેતન બનાવશે. પ્રેમમાં એ શક્તિ છે, જળને ચેતન બનાવે છે. વૈષ્ણવોને સેવા પૂજામાં એવો અનુભવ થાય છે. આજે ભગવાન બહુ પ્રસન્ન દેખાય છે. આજે ભગવાન બહુ પ્રસન્ન દેખાતા નથી, આજે નારાજ થયા છે. પથ્થરની મૂર્તિ રાજી થાય નહીં, નારાજ થાય નહીં. તમારા હૃદયનો પ્રેમ જયારે તે મૂર્તિમાં પ્રવેશ કરે છે, ભાવપૂર્વક તમે સેવા કરો ને તમને અનુભવ થશે. મૂર્તિ પૂજા કરવાની બહુ બહુ જરૂર છે. નિર્ગુણ નિરાકાર વ્યાપક જે પરમાત્મા છે એ વાસનાનો વિનાશ કરી શકે નહીં. ભગવાનના સાકાર સ્વરૂપ સાથે જે પ્રેમ કરે છે એ વાસનાનો વિનાશ કરી શકે. આ સંસારના બધા આકાર માયાથી બનેલા છે અને તેથી માયાથી બનેલા કોઈ આકાર સાથે પ્રેમ કરે તો મનમાં વિકાર